તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલો ભીંડાનું શાક અને ભરેલા મરચાં. તે તમે ટિફિનમાં પણ આપી શકો અને લંચ બોક્સમાં પણ આપી શકો તેવા. તો ઉનાળાની ગરમીમાં પણ તમને ખાવાની ખૂબ જ મજા આવે એ રીતે આપણે બનાવીશું. તો જ્યારે તમને કોઈ શાક ખાવાની ઈચ્છા ન હોય ત્યારે તમે આ રીતે મરચાં બનાવીને અથવા આ રીતે ભીંડી બનાવીને ખાઈ શકો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો મેં અહીંયા 250 ગ્રામ ભીંડો લીધો છે. જો મેં ભીંડો આ કલરનો લીધો છે. તે એકદમ સરસ. આ શાક જ્યારે બને ને ત્યારે બહુ જ સરસ આપણને આ ભીંડાનું શાક સારું લાગે છે. તો આ રીતે આપણે બે બાજુથી કટ કરી અને વચમાં આ રીતે આપણે શીરો કરી લેશું. તો સરસ ભીંડો ધોઈ અને સૂકવીને આ રીતે તમારે વચમાં કાપો લગાવી લેવાનો. તો તેના મસાલા માટે મેં અહીંયા થોડી લસણ અને એક મરચો અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તો હવે તેમાં આપણે લાલ ચટણી અને થોડી હળદર અને ધાણા જીરું આપણે 3 ચમચી લેશું. એમાં તમારે બિલકુલ કંજૂસાઈ નથી કરવાની. અને થોડી આપણે હિંગ નાખી દઈશું અને 1 ચમચી આમચૂર પાવડર લેવાનો છે. તો હવે આપણે તેમાં થોડું પાણી નાખી અને આની પેસ્ટ બનાવી લઈશું. થોડું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. તો આપણી પેસ્ટ પણ સરસ પીસાઈ ગઈ બની ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આ રીતે આપણે બધી જ ભીંડી ભરી લઈશું. તો આમાં એકદમ ઓછું તેલનો યુઝ કરીશું આપણે, જેથી આપણને ઉનાળામાં પણ ખાવાની મજા આવે. તો આ રીતે આપણે બધો જ ભીંડો ભરી લઈશું. તો હવે એક પેનમાં આપણે તેલ મૂકી દઈશું. તો મેં અહીંયા 3 થી 4 ચમચી તેલ લીધું છે. તો આપણું તેલ પણ થોડું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક સાથે બધો જ ભીંડો નાખી દઈશું અને તેને આપણે તેલમાં મિક્સ કરી લઈશું. તો આપણે આ રીતે જ ભીંડાને ઢાંક્યા વગર આ રીતે આપણે તેને પકાવી લેવાનો છે. તો આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણો મસાલો દાઝે નહીં. અને 10 થી 12 મિનિટમાં આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો આપણું ભીંડાનું શાક તૈયાર છે. ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો હવે આપણે થોડી કાકડી અને મને અહીંયા ભીંડાના શાક સાથે મને ભાખરી ભાવે છે, તો મેં અહીંયા ભાખરી લીધી છે. તમે રોટલી સાથે કે પરાઠા સાથે પણ ખાઈ શકો. તો આ રેડી છે આપણી ભરેલી ભીંડીનું શાક કમ તેલમાં. તો હવે આપણે મરચાં ભરેલા બનાવી લઈશું. તો મેં અહીંયા 7 થી 8 મરચાં લીધા છે. તેને આ રીતે ઉપરનો થોડો ડીટીયાનો ભાગ કાપી લીધો છે અને આ રીતે આપણે વચમાં એક શીરો કરી અને બિયાનો ભાગ અને રગુનો ભાગ કાઢી લઈશું. આ મરચાં તીખા
નથી હોતા, પણ આ રીતે આપણે કાઢી લેવાના છે, જેથી આપણું સ્ટફિંગ જે બનાવ્યું છે તે એક સરખું સારું સમાય જાજુ એટલા માટે. તો આ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લઈશું. તો હવે આપણે તેનો મસાલો બનાવી લઈશું. તો મેં અહીંયા એક પેન લીધું છે, તો એમાં આપણે 3 થી 4 ચમચી તેલ નાખી દઈશું. હવે થોડી આપણે હિંગ નાખી દઈશું અને 1 ચમચી આપણે જીરું નાખી દઈશું. ત્યાર પછી આપણે વરિયાળી જે ખાંડી અને તેનો પાવડર નાખી દીધો, અને ત્યાર પછી આખા જે ધાણા હોય તેને પણ આ રીતે ખાંડી અને નાખી દેવાના. ત્યાર પછી 1 ચમચી આપણે આમચૂર પાવડર નાખવાનો છે. જો તમારી પાસે સૂકવેલો ફુદીનો હોય તો તે પણ તમે નાખી શકો, તેનાથી પણ એકદમ સરસ સ્વાદ આવે છે. તો મેં અહીંયા 1 મોટો ચમચો બેસન લીધો છે, તેને આ રીતે આપણે આમાં મિક્સ કરતા જશું અને ચલાવતા રહેશું, જેથી બેસનની જે ગુઠલી છે તે આ રીતે આપણે પ્રેસ કરી અને ભાંગતા જશું. તો હવે આપણે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું, અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે થોડું આપણે સંચળ પાવડર નાખી દઈશું. સંચળ પાવડરનો સરસ એવો સ્વાદ પણ આવે છે. તો હવે આપણે તેને પણ મિક્સ કરી લેશું. હવે આપણે થોડું મીઠું નાખી દઈશું. તો હવે મેં અહીંયા 1 લીંબુનો રસ પણ નાખ્યો છે અને આમચૂર પાવડર પણ નાખ્યો છે. તો હવે તેને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે અડી શકીએ ત્યાં સુધી આપણે આને ઠરવા દેવાનું છે. તો આપણું મિશ્રણ છે તે થોડું કોરું છે, તો તેમાં આપણે થોડું પાણી નાખી દઈશું. થોડું એવું જ નાખવાનું છે. આપણે બહુ આનો મસાલો છે તે બહુ ઢીલો નથી કરવાનો. આ રીતનું આપણે મુઠ્ઠી બાંધીએ તો આ રીતનું છૂટું ના પડે એ રીતનું આપણે તેનું મિશ્રણ કરવાનું છે. તો હવે આપણે મરચાંમાં ભરી લઈશું. તો આ રીતે આપણે પ્રેસ કરી અને ભરવાનું છે, જેથી આપણે જ્યારે ખાઈ ત્યારે આપણને બધી બાજુથી સરસ મોઢામાં આવે એ રીતે આપણે ભરવાનું છે, કેમ કે આપણે સરસ ચટાકેદાર બનાવ્યો છે મસાલો. તો આ રીતે આપણે બધા જ મરચાં પ્રેસ કરી અને ભરી લેવાના છે. તમે જો એકવાર આ બનાવી લેશો એટલે તમે વારંવાર બનાવવાનું તમને મન થશે. તો મેં અહીંયા પાછું એક પેન લીધું છે, તો એમાં આપણે 3 થી 4 ચમચી તેલ નાખી દઈશું અને 1 ચમચી રાઈ નાખી દઈશું. હવે આપણે આને આખા પેનમાં આ રીતે ફેલાવી લેશું.
જેથી આપણા બધા જ મરચાંને લાગી શકે. તો હવે આપણે બધા જ મરચાં આ રીતે આપણે ગોઠવી દઈશું. તો આ રીતે તમે મરચાં બનાવશો તો એકદમ ઓછા તેલમાં બનશે અને તમને ઉનાળામાં પણ ખાવાની મજા આવશે. તો હવે આપણે તેને પલટાવી લેશું. સરસ એવો માર્ક્સ આવી ગયા છે. તો હવે થોડું આપણે આમાં પાણી નાખી દઈશું, જેથી આપણો જે મસાલો અંદરનો છે એકદમ સોફ્ટ થઈ જશે અને મરચાં પણ એકદમ સોફ્ટ થઈ જશે. તો આ રીતે આપણે થોડું એવું પાણી નાખી દઈશું અને ઉપરથી આપણે ઢાંકી દઈશું. તો હવે આપણે આને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો સરસ એવા આપણા મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે. તો ફરી આપણે આને પલટાવી લઈશું. જો તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રેડી છે આપણા ભરેલા મરચાં. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. તો તમે આને રોટલી સાથે કે પરાઠા સાથે ખાઈ શકો. તો હું તમને આ રીતે એક કાપી અને બતાવીશ. સરસ એવા સોફ્ટ બની ગયા, તૈયાર થઈ ગયા છે.